બીજો એક એવો જ પ્રસંગ બાપુ એમાં એવો આવ્યો, એક કપિલભાઈએ નોંધ્યું છે કે એક ધોબીને ત્યાં ગયા, ધોબીને પૂછ્યું તમે હાબુ કયો વાપરો છો? એણે જે કાંઈ કીધું છે એટલે મેઘાણીભાઈ એની હારે દલીલો શરૂ કરી કે આપણે આપણી બનાવટનો વાપરવો જોઈએ, મારી પાસે છે. તો કે એવું આપણી બનાવટનું ને એવું ભાઈ મારે ન પોહાય, મારે સસ્તો હોવો જોઈએ ધોબી કે. એટલે કાંઈ માન્યો જ નહીં. તો છેવટે મેઘાણીભાઈએ એને અડધો લાટો મફતમાં આપ્યો કે ભાઈ આ તું વાપર અને કાલ હું તને પૂછવા આવે કેવી રીતે આ કામ કરે છે, તારામાં તું જે વાપરસ ને મારા લાટામાં શું ફાયદો છે. અડધો લાટો મફત 2 આનાનો મેઘાણીભાઈએ ભાવનગરની અંદર એક ધોબીને આપ્યો છે. સાહેબ, મેઘાણીભાઈ એક અજાણ્યો માણસ, એક ધોબી જેવો માણસ, એને ઠસાવવા માટે 2 આનાની કિંમત નથી બાપુ અત્યારે, તે દિવસે તો 2 આના ગાડાને પૈડા જેવા થતા છે, પણ એને આપ્યું. આના આધારે મને એવું લાગે છે બાપુ કે મેઘાણીભાઈ એ આપણા સાહિત્યની અંદર તો જે એમનો રૂઆબ થયો એ એમની રચનાઓ થકી, પણ એણે સ્વતંત્ર સેનાની તરીકે ખૂબ મોટું કામ કર્યું હતું. બાપુ મને જે જાણવા મળ્યું એવું જ ખાદી અંગેનું કરતા અહીંયા બગસરાના લાલચંદભાઈ વોરા, એની હારે એમણે ખાદીનું અહીંનું ભંડારનું કામ બગસરાની અંદર કરતા હતા અને એના મિત્રય હતા. અને એ ખાદીમાં જ એણે કમિટમેન્ટ કરેલું. મેં એમના દર્શન કરેલા લાલચંદ બાપાના, એમની સાથે એ કામ કરતા હતા. પણ પછી જયમલભાઈએ એવું નોંધ્યું છે કે એમને ખાદી હારે થોડોક અંતર ઓછું થઈ ગયેલું, થોડોક ધીમેથી ક્યાંક ભાવ ઘટેલો. એનું એક ઉદાહરણ નોંધતા બાપુ એમણે એવું લખ્યું છે કે ભાવનગરની અંદર એક વખત મેઘાણીભાઈને કોલેજમાં વિદ્યાર્થીઓમાં ક્યાંક ગયા હશે તો મિલના કપડામાં જોયા. તો એ છોકરાઓએ જયમલભાઈને એને પછી ફરિયાદ કરી કે આ મેઘાણીભાઈ ઉઠીને આવા કપડાં પહેરે એ તો બરાબર ન કહેવાય. તો મેઘાણીભાઈને જયમલભાઈએ કહ્યું કે આપ કાલે મિલના કપડાં પહેરીને ગયા હતા? તો મેઘાણીભાઈએ જયમલભાઈને એમ પૂછ્યું કે છોકરાઓ હું પહેરું છું એ જોવે છે? એટલો ઉપાલંબ કર્યા પછી બાપુ મેઘાણીભાઈએ સ્વયં બીજી જ ક્ષણે જયમલભાઈને એવું કીધું કે વાંક એનો નથી છોકરાઓનો, વાંક આપણો છે. આપણે એની સામે પ્રસ્તુત કર્યું હતું સ્વદેશીનું આવું માધ્યમ છે, હું હવે સ્વદેશીનું ફોલો કરું છું. આપણે એની સામે થઈને મોટા ભા થઈ આવ્યા, હવે આપણને એમાંથી પાછા હટવાની આપણો અધિકાર નથી. મને ગમે કે ન ગમે હું ખાદી જ પહેરીશ એવું મક્કમ કર્યું ને ત્યાર પછી જયમલભાઈએ નોંધ્યું છે કે ત્યાર પછીના કોઈ જાહેર કાર્યક્રમોમાં મેઘાણીને કોઈએ ખાદી વગર જોયા નહોતા. એટલે પોતાનો એક વખતનો અભિપ્રાય ઊભો કર્યો જે સમાજ જીવનની અંદર, એમાંથી પાછું ન વળવું જોઈએ. બાપુ રાજનીતિની અંદર આનો અમને અનુભવ થયેલો. અમારી એ આડસ ચર્ચા છે પણ 1 મિનિટ એ માટે લઉં. અમને અડવાણીજીએ આ કહેલું બાપુ એક અમારી કારોબારીમાં કે નેતા તરીકે તમે જે રસ્તે હાલવું એ રસ્તે હાલો, પણ એમાંથી પછી આગા પાછા થતા નહીં. અને એનું ઉદાહરણ એ અમને આપતા કે મિસ્ટર ક્લીનની છાપ જો આમની સામે ન લગાડી હોત તો એ શાસનને હટાડી ન શકાત. ઇન્દિરાજીની સામે ભ્રષ્ટાચારના આક્ષેપો કોઈ કરી ન શક્યા, કારણ કે એ બાબતે એમણે છાપ જ નહોતી ઊભી કરી. એમણે દુર્ગાની છાપ રાખી હતી. પછી એમાંથી ડેવિએટ તમે ના થઈ શકો. એમ તમે જેની છાપ ઊભી કરવી હોય એ કરો, એમાં તમે છૂટશો. મને હું એવા બાપુ ઘણા નેતાઓને ઓળખું છું કે એમણે એની ખુલ્લી કિતાબ જેવી છાપ રાખી હોય તો કોઈ પછી એ ના ન પાડતું. એમ પછી જીમખાનામાં જવાની હોય, બાકીની કાંઈ હોય તો એ બધામાં લોકો એને પછી વાંધો નથી પાડતા. પણ એ તમે જે ઊભી કરી એમાંથી જો પાછા પીડ્યા તો ચાલે. તો મેઘાણીજીનું આ નિવેદન છે, આ ઓબ્ઝર્વેશન મેઘાણીજીનું છે કે જાહેર જીવનમાં એક વખત તમે પ્રસ્થાપિત કરવા માટેનો જે પ્રયાસ સિદ્ધાંતનો કર્યો હોય એમાંથી પાછું હટવાનો તમને અધિકાર નથી, પછી તમારે એને વળગી રહેવું પડે. સાહેબ, મેઘાણીજીએ આવી બધી પ્રત્યક્ષ અઘરી કામગીરી સ્વાતંત્ર્ય સેનાનીઓ તરીકે કરી,
પણ ચલભાઈ સાહેબ મારી છાતી ગજગજ ફૂલી ગઈ એક સમાચાર વાંચીને અંદરના. એ વખતે જે આંદોલનો બાપુ ચાલતા હતા, આ પીરિયડ હતો દાંડી કૂચનો, અને બાપુ મીઠાનો સત્યાગ્રહ કરવા માટેની જે લડાઈ લડતા હતા, તો એમની સાથે સાથે ધોલેરામાં પણ સત્યાગ્રહ કરવો એવું એ વખતે નિર્ણય થયેલો. ને એ નિર્ણયમાં એનું નેતૃત્વ શેઠ કરતા હતા, અમૃતલાલ શેઠ કરતા હતા. અને એ વખતે અમૃતલાલ શેઠ, પછી મણિભાઈ કોઠારી, બળવંતરાય મહેતા, વજુભાઈ શાહ, આ બધા લોકો એ ટીમનું નેતૃત્વ કરતા હતા. બાપુ એ ટીમની અંદર મેઘાણી સાહેબ હતા. આ ટીમ જે હું નામ બોલ્યો એના સદસ્ય મેઘાણીભાઈ હતા, કાર્યકર્તા નહીં. અને એ વખતે એ ટુકડીઓ મોકલવા માટેના જે એમની ગોઠવણો એ વખતે કરેલી, એટલે આખા રાજ્યમાં અપીલ હોય, અને એ જે છાપું સૌરાષ્ટ્ર ચાલતું એના માધ્યમથી અપીલો થતી, લેખો થતા, ને એને કારણે એ વખતની છાપ આખી મેઘાણીજીની શેઠની જે ઊભી થયેલી એ સૌરાષ્ટ્ર મેગેઝિનને કારણે, છાપાને કારણે થયેલી. એમાં એના ખૂબ ઉગ્ર લેખો એ લોકો લખતા, અને એને કારણે એ ભરતી મેળા હાલતા બાપુ, કે ભાઈ આ સત્યાગ્રહમાં કયા ગામના કયા આગેવાનો ક્યારે જશે. તો એવા એ ભરતી મેળાના પ્રતિસાદમાં અમરેલીથી ભગવાનજી બાપાએ 40 દીકરાઓની યાદી મોકલી કે અમારી 40ની ટુકડી આવશે અમરેલીની. એ 40ની ટુકડીના સમાચાર સાંભળ્યા ત્યારે બાપુ ત્યાં આટલો મોટો લોટ એક ગામમાંથી ક્યારેય આવેલો નહીં, એટલે શેઠ બહુ રાજી થયા, અમૃતલાલ શેઠ, કે 40 જુવાનો. અને પછી એને બીજી મિનિટે વિચાર આવ્યો, ભાઈ આ કોઈ તીર્થયાત્રા નથી, ત્યાં ધોકા પડવાના છે, ત્યાં જેલ થવાની છે, લાઠીચાર્જ થાય ને ગોળીઓ આવે, એમાં લઈ જવાના છે. એટલે એમણે બાપુ ખરાઈ કરવા માટે મેઘાણીજીને અમરેલી મોકલેલા આ 40નું લિસ્ટ ચેક કરવા માટે. મેઘાણીજી અમરેલી પધાર્યા, અને આપણા રતુભાઈ નોંધ્યું છે કે આપણી કપોળ બોર્ડિંગની સામેનો એક ઉતારો હતો, એમાં મિટિંગ રાખેલી, અને એમાં આ બધા લોકો એકત્રિત થયેલા. ને પછી વજુભાઈ શાહ ને એ અમારો બધાનો પરિચય ભગવાનજી બાપાની મેઘાણીને કરાવતા હતા, ફલાણા ભાઈ આમના પરિવારનું આમ છે વગેરે વગેરે. અને એનું બધું મટીરિયલ ભેગું કર્યા પછી મેઘાણીજી એક પછી એક બધાને બોલાવ્યા. એમાં એના પરિવારની વિગત, એના વ્યવસાયની વિગત, એની તૈયારીઓ, આવું બધું પૂછતા હતા. પણ એક ઉલ્લેખ બહુ સરસ રતુભાઈએ કર્યો છે કે મોટા ભાગના અખાડા હારે સંકળાયેલા હતા, એટલે આમ કાચા પોચા નહોતા, એટલે એ એમાંથી પાછા પડે એવા એકેય નહોતા. પણ જ્યારે મેઘાણીભાઈએ આખું લિસ્ટ ચેક કર્યું અને બધું આખી પ્રક્રિયા પૂરી કરીને જાહેર કર્યું, તો એમાં 2 નામ એણે નામ મંજૂર કર્યા બાપુ. એમાંનું એક રતુભાઈ અદાણી, અને બીજા મનુભાઈ કોઠારી. આ 2 નામની મંજૂરી ન આપી. એટલે એનું કારણ પૂછ્યું કે ભાઈ તમે આ 2 જોડમાં, રતુભાઈ તો પાછા ઉછળીને મોર બેહવાની પંગતવાળા હતા, એ 2 જણાના નામ ન આવ્યા. ત્યારે મેઘાણીજીએ એને સ્પષ્ટતા કરતાં સમજાવ્યું કે અમારા બંધારણમાં એવું છે કે 18 વર્ષથી નાની વયનાઓને આ આંદોલનમાં નહીં જોડવાના, એટલે હું બંધારણ પ્રમાણે તમને મંજૂરી આપી શકું તેમ નથી. સાહેબ, રતુભાઈ અદાણીની ઉંમર એ વખતે 16 વર્ષની હતી. સાહેબ, 16 વર્ષનો જુવાન એ વખતે ગાંધીજીની હારે મેદાને જંગ કરવા માટે થનગનતો તો એ ભૂમિ છે, આ એના આપણે વારસદારો છીએ એવું વાંચીને સાહેબ ખૂબ ગર્વ થયો. અને બહુ વિનંતી કરી તોય મેઘાણીજી એને છૂટ આપી નહીં. અને પછી તો આપણે બધા જાણીએ છીએ, પછી તો રતુભાઈ એ મોરચાના સેનાપતિ તરીકે કામ કરતા હતા. પણ એટલે મેઘાણીજી આ પ્રકારના નેતા હતા, આ પ્રકારના કાર્યકર્તા હતા. અને મારા અમરેલીની અંદર એ સ્વાતંત્ર્ય સૈનિકોની પસંદગી કરવા માટે આવ્યા હતા. એ સમાચાર મને બાપુ ખબર નહોતી, જાણીને હું એટલો બધો રાજી થયો. અને એ સમાચારે મને બાપુ ગૌરવ અપાયું કે તે દિવસે અમૃતલાલ શેઠને અમરેલીની ધરતી ઉપરથી 40 જુવાનો મોકલશું એવા સમાચાર ગયા હતા. અને એના પટમાં બાપુ તમે કથા કરો છો, મેઘાણીને અંજલિ બરાબર આપી બરાબર ગણાશે. એ તમે પેલા સ્વાતંત્ર્ય સૈનિકો 40ના નામ હું ગોતવાની કોશિશ કરીશ બાપુ, એને યાદ કરીશું ક્યાંક.
એ કોણ હતા એ 40 જુવાનો, ક્યાંકથી ખંખોળશું સાહેબ, અને એ વખતે એ નીકળ્યા હતા. એવી કામગીરી મેઘાણી સાહેબ કરતા હતા. અને એ વખતે મેઘાણીજીને કારણે, વજુભાઈ સાહેબને કારણે અને અમૃતલાલ શેઠને કારણે બાપુ ગાંધીજીની હારે ત્યાં જવાને બદલે, દાંડી જવાને બદલે ધોલેરા જવા માટે આ યુવાનો ઉત્સાહમાં આવેલા. એ આ શેઠ અને મેઘાણીનું એ વખતનું એ વાતાવરણમાં એવડું મોટું કોન્ટ્રીબ્યુશન હશે, એટલો પ્રભાવ હશે. નહીતર બાપુ આમાં શું હોય, ગાંધીજી જવાના હોય ત્યાં જનતાને જવાનું હોય. અને એવું આપણે જોયું જ છે. એમાં ભૂકંપ હતો બધું ભુજ જ જાય એમ, બીજે ક્યાંય જાય જ નહીં. ગમે ટ્રકવાળાનું પૂછો તો અમારે ભુજ જ જવું છે. હવે મેં કીધું આ અમારું જાફરાબાદનું એક ગામ પડી ગયું છે, તો જ્ઞાન જ જવાનું. અમે ગામમાં વાત કરી છે ભુજની. ગમે એને મોટા નેતા આવવાના હોય ત્યાં જ જાય. એટલે ગાંધીજી જેવું નેતૃત્વ જે દિવસે આંદોલન કરતું હતું, એ વખતે ગાંધીજીની ઓલ્ટરનેટમાં ધોલેરા સત્યાગ્રહમાં આપણા સૌરાષ્ટ્રના યુવાનોને પ્રેરણા પૂરું પાડનારું સ્વાતંત્ર્ય સેનાનું નેતૃત્વ એ ઝવેરચંદ મેઘાણીએ કર્યું હતું. કેવડી મોટી વાત છે.